હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ દ્વારકા અને ઓખાની વચ્ચે એક મંદિર આવેલું છે ઢોલીવાડી આવડમાં, કે જેના દર્શને આપણે આવ્યા છીએ. તો આજે હું તમને એ ઢોલીવાડી આવડમાંના દર્શન કરાવીશ. એકચ્યુઅલીમાં આ મંદિર એક દ્વારકા અને ઓખાના રસ્તે, જ્યારે શિવરાજપુર બીચ જવાનો રસ્તો છે ને, ત્યાંથી થોડુંક જ આગળ જવાનું એટલે ત્યાં આ મંદિર આવેલું છે. આ મંદિર એવું છે કે જ્યાં 140 માતાજી બિરાજમાન છે. એક જ મંદિરમાં 140 માતાજી સાક્ષાત બિરાજમાન છે. પણ મેઇન મંદિર અહીં આવડમાંનું કહેવાય છે કે અહીં આવડમાં સાક્ષાત બિરાજમાન છે. અહીં ઢોલીવાડી આવડમાં એટલા માટે કહેવાય છે કે અહીં બાજુમાં જ એક ઢોલીની સમાધિ આવેલી છે. આ ઢોલીની સમાધિ એટલા માટે છે કે એ ઢોલી દરરોજ રાત્રે ત્યાં ઢોલ વગાડે છે અને બાજુના ગામમાં એ ઢોલનો અવાજ પણ આવે છે. એટલા માટે અને આને ઢોલીવાડી આવડમાં એવું કહેવામાં આવે છે. ઘણા લોકોને એ ઢોલીના દર્શન પણ થાય છે, પણ જે નસીબદાર હોય એને જ આના દર્શન થાય છે, બાકી કોઈને દર્શન થતા નથી. હા, પણ ઢોલનો અવાજ જરૂરથી રાત્રે બધાને આવે છે. એટલા માટે આને ઢોલીવાડી આવડમાં કહેવાય. જુઓ તો આ છે આવડમાંનું મંદિર. આ મેઇન મૂર્તિ છે એ આવડમાંની છે, અને આ બીજા બધા છે એ 140 માતાજીના મંદિર છે કે જે 140 માતાજીના આપણને દર્શન થાય છે. જોઈ લ્યો ભક્તો કે આ જે 140 માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે. મિત્રો, આ આવડમાંની કંઈક વાર્તા એ પ્રમાણે છે કે જ્યારે આવડમાં એ ખોડિયારમાંના મોટા બહેન છે. જ્યારે ખોડિયારમાંના ભાઈ મેરુને જ્યારે સાપ કરડ્યો હતો, ત્યારે એને અમીકુંભ લેવા માટે તળાવમાં જવાનું હતું, અને આ નદીમાં અમીકુંભ લઈને એને સૂર્યાસ્ત પહેલાં આવી જવાનું હતું. પણ સૂર્યાસ્ત થાય એ પહેલાં ખોડિયારમાં પહોંચી શકે એમ નહોતા. એટલા માટે આવડમાં એ ત્યારે સૂર્યને ત્યાં થંભાવી દીધો હતો કે સૂર્ય આથમે નહીં. એટલા માટે એને રોકી રાખ્યો, એને થંભાવી દીધો કે જેથી ખોડિયારમાં અમીકુંભ લઈને મેરુને બચાવવા માટે આવી શકે. તો જે જગ્યાએ એણે આવડમાં એ સૂર્યને જ્યાં થંભાવી દીધો હતો એ જ આ જગ્યા છે, અને અહીં જ માએ સૂર્યને થંભાવી દીધો હતો. એટલા માટે આ આવડમાંનું મંદિર અહીં આવેલું છે, અને આને ઢોલીવાડી આવડમાં કહેવાય છે. અહીં ખોડિયારમાંના જો 7 બહેનોના દર્શન પણ થાય છે. આ છે ખોડિયારમાંનું આવડમાંનું મંદિર, અને અહીં લોકો પૂજા પણ કરે છે. પહેલાં મિત્રો અહીં મંદિર નહોતું, પણ હવે ધીમે ધીમે માતાજીની કૃપા થઈ અને આટલું સરસ મજાનું મંદિર અહીં ઊભું થયું છે. પહેલાં અહીંયા ખુલ્લી જ જગ્યા હતી. આજુબાજુમાં પણ તમે જોવા મળશો તો ખુલ્લી જ, ચારે બાજુ ખુલ્લી જ જગ્યા છે. અને હવે ધીમે માતાજીની કૃપા થઈ અને અહીં મંદિર સરસ મજાનું બનાવેલું છે. જુઓ, માતાજીએ ઘણા છોકરાઓ પણ આપેલા છે. એ દીકરાઓની છબી પણ અહીં લગાવેલી તમને દેખાય છે. જો આ સરસ મજાનું આ આજુબાજુની આવડમાંના માતાજી મંદિરની બાજુમાં આવેલી આજુબાજુની જગ્યા છે. જુઓ કેટલી સરસ મજાની જગ્યા છે. બાજુમાં નાનું એવું મંદિર પણ આ આવેલું છે, અને બાકી સરસ મજાની મોટી બધી જગ્યા છે કે જ્યાં આવડમાં સાક્ષાત બિરાજમાન છે. મિત્રો, આ મંદિર એવી જગ્યાએ છે કે જે ગામથી થોડુંક દૂર છે, અને આ ઘણીવાર અહીં વરસાદ બહુ જ પડે છે ત્યારે અહીં આવવું મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે લોકોએ અહીં પુલ પણ બનાવેલો છે કે જેથી કરીને વરસાદ વધારે આવે તો અહીં આ જગ્યા બેટમાં ના ફેરવાય. એટલા માટે આ છે તેમની સમાધિ, સુરધેર નાથા લગધીરની સમાધિ છે કે જે ખૂબ જ એ પણ સાક્ષાત બિરાજમાન છે. અહીં નાના એવા જો ઘણી બધી સમાધિઓ છે કે જે તમને જોવા મળે છે. મિત્રો, આ મંદિર એટલું સુંદર છે કે તમે અહીં આવશો ને તો તમને અહીંથી જવાનું મન જ નહીં થાય. અહીં દ્વારકાનો નજારો પણ ખૂબ જ સરસ જોવા મળે. જુઓ, આ બધી જગ્યા છે આજુબાજુની, અને આ જે રસ્તો જઈ રહ્યો છે એ ઢોલી તરફ જવાનો રસ્તો છે. અહીં જે તમને સામેની સાઈડ દેખાય છે એ ઢોલીની સમાધિ છે.
મિત્રો આ જે ઢોલીની સમાધિ તમે જોઈ રહ્યા છો ને એ જ ઢોલી છે કે જે રોજ રાત્રે માતાજી માટે ઢોલ વગાડે છે અને આ ઢોલનો અવાજ રાત્રે બધા જ લોકોને સંભળાય છે. ગામના ઘણા લોકોને રાતે આ ઢોલનો અવાજ સંભળાય છે. તો જય માતાજી. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે તમને બધાની પહેલાં વિડીયો જોવા મળે.